કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 3.3માં દાખલા નંબર 4 પૂરો કરાવ્યો હતો. હવે મિત્રો, આપણે આ વિડીયોમાં દાખલા નંબર 5, 6 અને 7 આ 3 દાખલાને ભેગા જ પૂરા કરાવવાના છે. ચાલો શરૂઆત કરી દઈએ. આપણે સૌથી પહેલાં દાખલા નંબર 5 શું છે ને એની રકમ સૌથી પહેલાં સમજીએ અને ત્યાર પછી દાખલો ગણવાની શરૂઆત આપણે કરી દઈએ છીએ. ખૂબ જ સિમ્પલ દાખલો છે મિત્રો. આવા દાખલાઓ એક્ઝામમાં ખાસ પૂછાઈ શકે છે. તમારે ખાસ આ દાખલાને પ્રેક્ટિસ કરી જ લેવાની છે. ચાલો શું કરવાનું છે અંદર જોઈએ આપણે. એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો આપણને 8 આપેલો છે. બરાબર છે મિત્રો, કે એક અપૂર્ણાંક છે અને એ અપૂર્ણાંકનો અંશ અને છેદ આપણને આપ્યો છે કેટલો? 8 આપેલો છે. હવે જો તેના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે તો તેની કિંમત આપણને 3/4 મળે છે. તો અપૂર્ણાંક કયો છે ને એ આપણે ગોતવાનો છે. સૌથી પહેલાં તો અપૂર્ણાંક હોય એટલે અપૂર્ણાંકમાં બે વસ્તુ ફરજિયાત હોવાની. કઈ? તો કે એક તો અંશ હોય અને બીજું છેદ હોય. આપણે ધારી લઈએ છીએ કે અંશ x છે અને છેદ એ y છે. તો લખીએ આપણે ધારો કે અંશ x છે અને છેદ આપણો y છે. તેથી બનતો અપૂર્ણાંક, બરાબર, અપૂર્ણાંક કેવો બનશે એનાથી લખીએ આપણે. તેથી બનતો અપૂર્ણાંક કેવી રીતે બને મિત્રો? તો કે અપૂર્ણાંકમાં ઉપર શું આવે? અંશ આવે એટલે કે x અને નીચે શું આવે? છેદ આવે એટલે કે y. હવે શું કહે છે? તો હવે આ સૌથી પહેલાં આપણે આ વાક્ય વાંચ્યું કે અંશ અને છેદનો સરવાળો સૌથી પહેલાં આપણે 8 કરવાનો છે. તો અહીંયા કરી દઈએ આપણે કે અંશ આપણે ધારો કે લઈ લઈએ આપણે x છે અને છેદ y છે. એટલે અંશ x અને છેદ y એનો સરવાળો કરો તો શું આવે? તો કે એનો સરવાળો કરતા 8 મળે છે. એવું આપણને ઓલરેડી કીધેલું જ છે. આપણને આવું કીધું છે એટલે આને કરી દઈએ આપણે બોક્સની અંદર પેક. બરાબર છે. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. કે સમીકરણ નંબર 1 આપણું થઈ ગયું છે અહીંયા રેડી. હવે સમીકરણ નંબર 2 રેડી કરીએ આપણે. એના માટે શું વાંચવું પડશે? જો આગળની કિંમત કે જો તેના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરવામાં આવે તો કિંમત 3/4 થાય છે. અહીં લખીએ આપણે કે અંશ આપણો કેટલો છે? કે 3. છેદ આપણો કેટલો છે? અંશ આપણો કેટલો છે? x છે. x અને છેદ કેટલો છે આપણો? તો y છે. હવે અંશ અને છેદ બંનેમાં આપણે 3ને એડ કરીએ છીએ. આમાં પણ +3 કરો અને yમાં પણ +3 કરો તો જવાબ આપણને 3/4 જેવો મળે છે. હવે આની પરથી સમીકરણ બનાવવાનું છે આપણે. ચલો બનાવી દઈએ. તો અહીંયા 4નો ગુણાકાર અહીંયા થઈ જાય અને આ 3નો ગુણાકાર અહીંયા થઈ જાય. એટલે અહીંયા આવું થશે 4 ગુણ્યા x + 3 અને અહીંયા બરાબર 3 ગુણ્યા આ વાયવાળી કિંમત એટલે કે y + 3. 4 ગુણ્યા x કરો એટલે 4x થશે અને 4 ગુણ્યા 3 કરો એટલે 4 તરી 12 થાય. એવી રીતે 3 ગુણ્યા y કરો એટલે 3y થાય પ્લસ 3 ગુણ્યા 3 કરો એટલે 3 તરી 9 થાય. હવે x વાળા અને y વાળા પદ બરાબરની આગળ રાખવાના, બાકીની બધી સંખ્યાને બરાબરની પાછળ નાખી દેવાની. તમે જોઈ શકો છો અહીંયા તેવી રીતે 4x આ 3y પ્લસમાં છે એ કેવું બનશે? હવે -3y અને આ બાજુ 9 તો ઓલરેડી છે જ અને 12 આપણે આગળથી પાછળ લઈ આવીએ છીએ એટલે -12 થઈ જાય. એટલે અહીં 4x - 3y બરાબર અહીંયા 12માંથી 9ને કાઢો તો કેટલા વધશે? -3 વધશે. અહીં આપણે આને બોક્સમાં પેક કરી દઈએ. આ આપણું સમીકરણ નંબર 2 પણ રેડી થઈ ગયું છે. સમીકરણ નંબર 2 પણ આપણું રેડી થઈ ગયું છે. હવે બંને સમીકરણ લખી દઈએ છીએ પાછળ અને પછી લોપ કરીએ આપણે. તો સમીકરણ નંબર 1 આપણને આપેલું છે કયું છે? x + y = 8 લખી દઈએ છીએ અહીંયા કે x + y = 8 અને સમીકરણ નંબર 2 છે 4x - 3y = -3. 4x - 3y = -3. તમે જોઈ શકો છો મિત્રો તેવી રીતે ખાસ જોજો કે અહીંયા 3y છે ને ઉપર ખાલી એક જ y છે. મારે yનો લોપ કરવો હોય તો મારે આ સમીકરણને 3 વડે ગુણવું પડે. ચાલો ગુણી દઈએ આપણે. તો આખા સમીકરણને 3 વડે ગુણીએ છીએ તો અહીંયા આવું લખાશે 3x + 3y = 8 તરી 24. એવી રીતે નીચેનું સમીકરણ જેવું છે તેવું લખવાનું છે. 4x - 3y = -3. હવે લાઇન કરીને કાપી દેશું એટલે આપણો જવાબ થઈ જશે. લાઇન કરી આ 3y ± કેન્સલ કર્યા એટલે હવે શું બચે છે લખી દઈએ
3x ને 4x પ્લસ કરો એટલે અહીંયા 7x થઈ જશે બરાબર 24માંથી 3 ને માઇનસ કરો તો કેટલા આવે તો કે સાહેબ 21 આવે ને 21 જ આવે. હવે x ની કિંમત મેળવવા માટે આપણે 21 લખવાના અને 7 જે ગુણાકારમાં છે તે છેદમાં લખવાના. x બરાબર 21/7 કરો એટલે 3 + 21 થાય એટલે અહીં આપણો જવાબ થઈ ગયો રેડી. x બરાબર આપણને કેટલા મળી ગયા 3 મળી ગયા. હવે આપણે y ની કિંમત ગોતવાની છે એટલે y ની કિંમત આપણે ક્યાં મૂકવાની તો કોઈ બી જગ્યાએ મૂકી શકીએ. સમીકરણ નંબર 1 અહીંયા મૂકો તો પણ ચાલે અને અહીંયા મૂકશો ને તોય ચાલશે. આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ કારણ કે ઇઝી લાગી રહ્યું છે. x + y બરાબર 8. x ની કિંમત 3 છે એ 3 આપણે અહીં મૂકવાની અને પાછળ તો જે છે એવું ને એવું જ આવશે એટલે y બરાબર 8. તો y મેળવવા માટે આપણે 8 લખવાના છે અને આ 3 જે પ્લસમાં હતા એ માઇનસ બનશે એટલે y બરાબર 8 - 3 કરો તો કેટલા આવે કરો તો 5 આવે. એટલે આ થઈ ગયો આપણો જવાબ. x ની અને y ની બંનેની કિંમત મળી ગઈ છે. હવે આપણને ક્વેશ્ચન શું પૂછ્યો છે તમને ખબર છે ને કે આપણે અપૂર્ણાંક શોધવાનો છે. તે લખવાનો કે તેથી મળતો અપૂર્ણાંક કયો છે આપણો x/y છે. x ની કિંમત આપણને કેટલી મળી ગઈ છે તો કે 3, y ની કિંમત 5 એટલે 3/5. આ મિત્રો આપણો લાસ્ટ એન્ડ ફર્સ્ટ આન્સર થઈ જાય છે. આપણને અપૂર્ણાંક મળે છે 3/5 છે ને. કેટલો સિમ્પલ દાખલો છે પણ આવો દાખલો પૂછાય છે ને મિત્રો તો આપણે 3 માર્ક્સ બેઠા લઈ લેવાના થાય છે. ખાસ પ્રેક્ટિસ કરી લેજો આની. ચાલો નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ આપણે. હવે રકમ સૌથી પહેલાં વાંચીએ અને સમજીએ શું કહેવા માંગે છે. ચલો 2 અંકની એક સંખ્યાના અંકોનો તફાવત છે ને એ 2 છે. એટલે 2 અંકની સંખ્યા છે બરાબર છે એમાં એકમ દશક હશે તો એકમ દશકનો માઇનસ કરતાં 2 થાય છે એવું આપણને આપેલું છે. હવે તે સંખ્યા અને તેના અંકો અદલ બદલ કરવાથી મળતી સંખ્યાના અંકોનો સરવાળો 132 થાય છે. તો તે સંખ્યા શોધવાની છે. સૌથી પહેલાં આપણે સંખ્યા હોય ને 2 અંકની સંખ્યા એમાં એકમ અને દશક 100% હોવાનું. એટલે આપણે સૌથી પહેલાં તો 2 અંકની સંખ્યામાં એકમ કોણ છે દશક કોણ છે એ નક્કી કરી લઈએ. તો સમજો ધારો કે એકમનો અંક x છે અને દશકનો અંક y છે. હવે મિત્રો આપણને આમાંથી કઈ સંખ્યા મોટી છે કઈ સંખ્યા નાની છે એવું જરાય નથી આપેલું. એટલે આપણે અત્યારે આશ્રય કરવું પડશે બરાબર. સમજો કે એકમનો અંક હોય ને મોટો છે, દશકનો અંક નાનો છે તો આપણે મોટી સંખ્યામાંથી એટલે કે x માંથી y ને માઇનસ કરીએ છીએ તો તફાવત આપણને કેટલો મળે છે અહીંયા 2 મળે છે બરાબર છે. આવું જરાય પોસિબલ છે એવું જરાય નથી કહેતો. કેમ કે આપણને આપેલું નથી ચોક્કસ બરાબર. ચોક્કસ આપણને નથી કીધું કે એકમ મોટો છે કે દશક નાનો. એટલે આપણે અહીંયા આશ્રય જ કરવું પડશે. અહીંયા y માઇનસ x પણ આપણે કરી શકીએ છીએ બરાબર. તો એનાથી આન્સર ઉલટાઈ જશે. એ પછી આપણે લાસ્ટમાં કરીએ છીએ. અહીંયા આપણું સમીકરણ નંબર 1 થઈ ગયું મિત્રો રેડી. હવે સમીકરણ નંબર 2 રેડી કરવા જઈએ. એમાં આપણને આપેલું છે કે તે સંખ્યા, હવે અહીં તો આપણને ખાલી અંક જ આપેલો છે તો અંકથી મિત્રો સંખ્યા કઈ બનશે તો સમજો કે એકમનો અંક જો x હોય, દશકનો અંક જો y હોય તો સંખ્યા કેવી મળે આપણને તો લખીએ આપણે મળતી સંખ્યા. તેથી મળતી સંખ્યા કેવી રીતે મળશે આપણને તો દશકનો અંક હોય ને મિત્રો એમાં આપણે 10 ગુણાકાર કરવો પડે એટલે કે 10y + x. ના ખબર પડી સમજાવું. જેમ કે આપણે કહીએ 34 બરાબર છે તો 34 લખાય કેવી રીતે તો કે 3 ખરેખર 3 નથી પણ 30 છે અને 4 ને આપણે 4 જ કહીએ એટલે કે 30 + 4 એટલે કે આપણે દશકના અંકને 10 વડે ગુણવા પડે. તો સેમ વસ્તુ કર્યું કે y એકલા નથી એને આપણે 10 વડે ગુણવા પડે બરાબર ને. હવે તમને ખ્યાલ પડી ગયો હશે. હવે ચલો મિત્રો આપણને આ સંખ્યા મળી ગઈ છે બરાબર છે. આ આપણને મળતી સંખ્યા આપણને આવી મળી ગઈ છે. હવે એવું કહે છે કે જો અંકોની અદલા બદલી કરવામાં આવે ને અને પછી સરવાળો કરવામાં આવે તો 132 થાય છે. એટલે લખીએ આપણે અંકોની અદલા બદલી કરતા અદલા બદલી કરતા એટલે મતલબ x જે જગ્યાએ છે ત્યાં y આવશે અને y છે ને ત્યાં આપણું x થશે. એટલે અહીંયા લખી દઈએ કે ભાઈ 10y + x અને હવે અંકોની અદલા બદલી કરીએ તો અહીંયા 10x + y આવું થશે. અંકોની અદલા બદલી કરી
અને એને પ્લસ કરતાં આનો સરવાળો કરીએ ને તો 132 થાય છે. ક્લિયર છે? હવે આનો સરવાળો કરી લઈએ આપણે 10y પ્લસ 1y એટલે 11y થશે અને સેમ વસ્તુ 10x પ્લસ 1x એટલે 11x થશે. એટલે અહીંયા આવું લખાશે કે 11x પ્લસ 11y બરાબર 132. આમાંથી પણ 11 કોમન નીકળે ને આમાંથી પણ 11 કોમન નીકળશે. બરાબર, એટલે આમાંથી 11 કોમન કાઢી લઈએ તો અહીંયા આવશે x પ્લસ y અને આમાંથી 11 કોમન કાઢો એટલે 11 ગુણ્યા 12 એટલે કે 12 આપણું થશે. આ થઈ ગયું મિત્રો સમીકરણ નંબર આપણું બીજું રેડી. સમીકરણ 1 અને 2 આપણા કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે. આને કહી દઈએ સમીકરણ નંબર. હવે સિમ્પલ લોપ કરી દઈએ એટલે આપણો આન્સર થઈ જશે. ચલો સમીકરણ બંને x માઇનસ વાય બરાબર 2 લખી દઈએ છીએ પાછળ. x માઇનસ વાય બરાબર 2. સમીકરણ બીજું આપણું x પ્લસ વાય બરાબર 12. x પ્લસ વાય બરાબર 12. નીચે લાઇન કરીને પછી આપણે કટ કરી દઈએ તો આ વાય માઇનસ વાય પ્લસ વાય કેન્સલ થશે. તો હવે શું બચે છે તો કે x કરો એટલે 2x થાય અને 12 પ્લસ 2 કરો એટલે 14 થશે. એટલે અહીં 14/2 આવે અને 14/2 કરો એટલે x બરાબર 7 આવશે. 7 દુ 14 થાય છે. ચલો એક્સની કિંમત આપણને મળી ગઈ છે. હવે આપણે વાયની કિંમત મેળવી લઈએ. તો વાયની કિંમત મેળવવા માટે આપણે શું કરીએ છીએ ખબર છે ને? આપણે કોઈ પણ સમીકરણ લઈ લઈએ છીએ. જેમ કે સમજો કે અહીંયા x સમીકરણ નંબર આપણે શું કરીએ બીજું લઈ લઈએ. જો બીજું ઇઝી પડે એવું છે કે x પ્લસ વાય બરાબર 12. x પ્લસ વાય બરાબર 12 જેમાં આપણે xની કિંમત મૂકીએ છીએ 7 અને બાકીની બધી કિંમતો એવી ને એવી રહેવા દેવાની બરાબર 12. એટલે y બરાબર 12 માઇનસ 7 કરીએ તો કેટલા મળે? તો 5 મળે. બરાબર ને? 5 મળશે. તેથી મિત્રો આપણો અંક કયો મળશે? જો હવે ખાસ સમજો આપણને કયો અંક મળે. તો આપણો એકમનો અંક કયો હતો? x હતો. દશકનો કયો હતો? y હતો. એટલે એકમનો અંક લખીએ સૌથી પહેલાં. લખીએ તેથી મળતી સંખ્યા બરાબર એકમનો અંક કયો હતો આપણો x એટલે કે 7 અહીંયા આવશે. દશકનો અંક કયો હતો આપણો 5. મિત્રો 57 પણ આવી શકે. જો તમને હવે તમને યાદ કરાવું મેં. આપણે વાત કરી હતી ને કે x મોટો છે કે y આપણને ખબર નથી. ધારો કે જો y મોટો હોત ને તો અહીંયા y માઇનસ x થયું હોત તો અહીંયા આન્સર ચેન્જ થઈ ગયો હોત. અહીંયા આન્સર 57 નહીં પણ 75 થઈ ગયો હોત. એટલે આમાં આપણા બંને આન્સર સાચા આવી શકે. બરાબર છે? આ બંને આન્સર આપણા કેવા છે? બિલકુલ સાચા છે. 57 પણ આવી શકે અથવા તો 75 પણ આપણે આવી શકીએ, લખી શકીએ છીએ. ક્લિયર છે મિત્રો? તો આ થઈ ગયો આપણો જવાબ. વધીએ છીએ આપણે નેક્સ્ટ દાખલાની અંદર. ચલો રકમને વાંચીએ. બે સંખ્યાનો ગુણોત્તર 5/6 છે. જો આ બંને સંખ્યાઓમાંથી 8 બાદ કરવામાં આવે તો મળતા પરિણામ છે ને એ 4/5 થાય છે. તો તે સંખ્યા શોધો. સૌથી પહેલાં તો સંખ્યા આપણને ખબર નહીં. એક સંખ્યા અને બીજી સંખ્યા એવું ધારવું પડશે. આપણે ધારી લઈએ. ધારો કે એક સંખ્યા x છે અને બીજી સંખ્યા y છે. ધારો કે એક સંખ્યા x અને બીજી સંખ્યા y છે. હવે મિત્રો આ એક સંખ્યા x બીજી સંખ્યા y આ બંનેમાંથી આપણે જો 8 બાદ કરીએ છીએ. સમજો અહીંયા કે એક સંખ્યા x બીજી સંખ્યા y આ બંનેમાંથી આપણે 8 અને 8 માઇનસ કરીએ ને તો આપણને કેટલા મળે છે? 4/5 એટલે કે 4/5 આપણને મળે છે. બરાબર? અત્યારે આને આવું જ રાખજો. હવે ખાસ સમજો. અત્યારે આપણે આને પેક રાખીએ. બરાબર? કારણ કે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ખાસ સમજો. આપણે બધું આની પરથી જ જવાનું થશે. હવે જોજો ખાસ. પહેલું વાક્ય વાંચો હવે કે બે સંખ્યાઓનો ગુણોત્તર પાછો 5/6 આપેલો છે. બે સંખ્યા એટલે કઈ? તો કે પહેલી સંખ્યા આપણી x છે, બીજી સંખ્યા આપણી y છે અને એનો ગુણોત્તર કેટલો છે? 5/6 છે. એટલે મિત્રો આપણે આ સંખ્યા પરથી આપણે x ની કિંમત મેળવવી પડશે. x ની કિંમત કેવી રીતે મેળવશું આપણે? તો કે x ની કિંમત આ રીતે મળશે. x બરાબર 5/6 તો લખવાના જ. y જે છેદમાં હતા ક્યાં આવશે? હવે ગુણાકારમાં આવશે એટલે અહીં આવશે. તો આ જે કિંમત આપણને મળી ગઈ ને એ કિંમતને આપણે મૂકવાની છે ક્યાં? આ સમીકરણની અંદર મૂકવાની છે. બરાબર છે?
ચાલો મૂકી દઈએ આપણે. એક્સ છે ને ત્યાં શું આવશે? 5/6 આવશે. તો લખીએ આપણે અહીંયા 5/6 વાય -8 અહીંયા છેદમાં y-8 બરાબર 4/5. હવે આને સોલ્વ કરીએ આપણે તો જોજો કંઈ નહીં એટલે અહીંયા એક આવશે 1 × 5 એટલે 5y -6 × 8 એટલે 6×8 = 48 થશે. છેદમાં 6 × 1 = 6 થશે. જગ્યા ઓછી પડશે એટલે ભૂસી દઈએ છીએ અને ફરીથી બાજુમાં કરીએ છીએ. ચિંતા ના કરતા. ચલો ફરીથી કરીએ. 1 × 5 અહીંયા આપણે કરીએ છીએ બરાબર છે સાઈડ પર. 1 × 5y -6 × 48 છેદમાં 6 × 6 કૌંસ લાઈન y-8 તો y-8 જ રહેશે બરાબર 4/5. આ 6 છે ક્યાં આવશે? છેદમાં આવશે એટલે અહીંયા લખાશે 5y -48 છેદમાં 6 × y કરો એટલે 6y અને 6 × 8 કરો એટલે 6×8 = બરાબર 4/5. 5નો ગુણાકાર આપણે અહીં કરવાનો અને 4નો ગુણાકાર આપણે અહીં કરવાનો. એટલે 5નો ગુણાકાર આપણે કરીએ 5y -48 સાથે. લખીએ 5yનો ગુણાકાર કરવું પડશે આપણે કોના સાથે? 5y -48 સાથે. 5y -48 સાથે. એવી રીતે હવે આગળ 4નો ગુણાકાર 6y -48 સાથે. 4નો ગુણાકાર 6y - 48 સાથે આપણે કરવાનો છે. અહીંયા માત્ર ને માત્ર 5 લખવાના હતા, આપણે 5 કરી નાખ્યા છે બરાબર છે, y કરી નાખ્યા છે. ચલો 5. હવે શું કરીએ તો કે હવે કરી દઈએ આપણે ગુણાકાર, અંતર ગુણાકાર કરી દઈએ આપણે. 5 × 5 કરો એટલે 25y -48 × 5 કરો તો કેટલા આવે? 8 × 5 = 40 વધી પડી 4, 5 × 4 = 20 ને 2 × 4 = 24, 240 થશે. 4 × 6 = 24y અને 48 - 4 કરો તો કેટલા આવે? 8 × 4 = 32 વધી પડી 3, 4 × 4 = 16 ને 2 = 18, 182. હવે 4 × 4 = 16 ને 3 કરવું પડશે. 16 ને 3 કરો એટલે 92, 19, 192. હવે શું કરીએ મિત્રો આપણે તો કે x વાળા પદને બરાબરની આગળ રાખો અને વાય વાળા પદને બરાબરની આગળ રાખવાના છે અને અચળ સંખ્યાને બરાબરની પાછળ રાખવાનું છે. ક્લિયર છે? તો ચાલુ કરીએ છીએ આપણે. 25y ને 25y રહેવા દેવાના અને 24y છે ને આપણે આગળ લઈ આવીએ તો 24y આગળ આવશે. ત્યાર પછી -192 પાછળ જ છે અને -240 છે ને એને બરાબરની પાછળ જવા દઈએ તો પ્લસ થશે 240 પ્લસ થશે. 25 માંથી 24 માઇનસ કરો તો કેટલા આવે? તો કે માત્ર ને માત્ર y આવે અને 240 માંથી 192 ને માઇનસ કરવાના છે આપણે હવે. તો કેટલા મળશે? કરી દઈએ છીએ. 240 માંથી આપણે 192 ને માઇનસ કરીએ. અહીંયા 10 થશે, અહીંયા 3 થશે. 10 માંથી 2 જાય એટલે 8 આવશે. અહીંયા 13 કરવું પડશે અને અહીંયા 1 કરવું પડશે. 9 ને 13 એટલે 48 થશે મિત્રો. ખાસ સમજો 48 આપણને આનો માઇનસ કરતા મળી જાય છે. ચલો એટલે આપણને વાયની કિંમત તો મળી ગઈ છે ઇઝીલી રીતે. એને આપણે બોક્સમાં હવે પેક કરી દેવાનું થાય છે. વાયની કિંમત મળી ગઈ એટલે એક્સની કિંમત આપણને મળી જ જશે ને. કેવી રીતે? તો કે ભાઈ આ રહ્યું આપણું બોક્સ. x બરાબર 5/6y લખીએ. x બરાબર 5/6 અને અહીંયા yની કિંમત કેટલી છે તો લખી દો 5/6 અને yની કિંમત છે અહીંયા 48. 6 × 48 થાય એટલે અહીંયા 5 × 8 કરો 8 × 5 = 40 એ આપણને એક્સની કિંમત મળી જાય છે. ક્લિયર છે ને મિત્રો? આ થઈ ગયા આપણે 48 અને 40. એક્સની કિંમત 40 અને બીજી સંખ્યા 48 થાય છે. તો મિત્રો આ દાખલા હતા આપણા 5, 6 અને 7. અને મિત્રો 3 દાખલાઓ તમારા બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. લખી રાખજો. આવા દાખલા એક્ઝામમાં તમને પૂછાઈ જ શકે છે. ખાસ આની પ્રેક્ટિસ કરી લેજો. જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે, તમામ વિદ્યાર્થીઓ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ન કરી હોય તો વિડીયોને પણ લાઇક કરી દેજો. તમારા મિત્રોમાં, તમારા વોટ્સએપ ગ્રુપમાં, તમારા ફેમિલીમાં બધી જ જગ્યાએ આ વિડીયોને મિત્રો શેર કરી આપજો, જેથી જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ વિડીયો જોઈ શકે, જે બિચારા ક્લાસમાં જઈ શકતા નથી અને એ લોકો પણ મિત્રો ભણી શકે અને આગળ આવી શકે. એટલા માટે આપણે આ પ્રયાસ કરેલો છે તમારા બધા માટે. તો ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો અને સારામાં સારા માર્ક્સ લાવવાનો પ્રયાસ કરજો.